હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જ હશો. હું પણ મજામાં છું. તો સ્વાગત છે તમારું મારા આજના લોંગ વિડીયોમાં. અને આ મારો લોંગ વિડીયો મારો ફર્સ્ટ વિડીયો છે. તો હું તમને મિત્રો બતાવી દઉં કે મારે જવાનું છે બહાર થોડુંક કામથી. તો હું તમને થોડી વારમાં મળું તૈયાર થઈને. તો હવે હું પણ રેડી થઈ ગઈ છું અને મારી જવા માટેની ગાડી પણ રેડી થઈ ગઈ છે. તો હવે હું નીકળું. તો હવે આગળ ટોલ ટેક્સને પસાર કરીને રસ્તાની આજુબાજુનું સુંદર એવું વાતાવરણ નિહાળતા અમે આગળ વધી રહ્યા છીએ. તો હવે તમે જોઈ શકો છો રસ્તાની આજુબાજુ કેરીની સિઝન હોવાથી ખૂબ જ બધી દુકાનો લાગેલી હતી અને કેરી જોઈને બધાને ખાવાનું મન થઈ જાય એ જોતાં જોતાં આગળ અમે પહોંચી ગયા છીએ હવે અમારા મંજિલ સુધી. તો તમે આગળ જોઈ શકો છો અને હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે હું શું કામ કરવા માટે આવી છું. હવે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને હવે આપણે ફાઇનલી પહોંચી જ ગયા છીએ. તો ફાઇનલી મિત્રો, વલસાડ જિલ્લાની મોટામાં મોટી એવી સિવિલ હોસ્પિટલ પર હું પહોંચી ગઈ છું. અને ત્યાં પછી આટલી મોટી લાઈનો જોઈ મેં મારું ટોકન માટે લાઈનમાં ઊભી રહી અને ફાઇનલી મેં મારું ટોકન લઈ લીધું. અને ત્યાર પછી મેં મારો કેસ પેપરનો કઢાવવા માટે પણ આપી દીધી છે મારી ટોકન. તો મારું મિત્રો તમે જોઈ શકો છો મારું કેસ પેપર બને છે. થોડા સમયમાં મને મળી જશે. જો કે ફાઇનલી મને મળી ગયું, તમે જોઈ શકો છો. હવે આ કેસ પેપર લઈને આપણે આગળ રિપોર્ટો કરાવવાના હોવાથી આપણે આગળ જોઈએ. હવે તો હું તમને પાછી મળું. તો મિત્રો, મને બહુ જ બીક લાગે છે કારણ કે મારે રિપોર્ટો કરાવવા માટે મારે બ્લડ આપવાનું છે અને મને કંઈક એવું આમ થાય છે. તો ફાઇનલી મિત્રો મારું બ્લડ અપાઈ ગયું છે અને મારી કંઈક હાલત આવી થઈ ગઈ છે. મને હોસ્પિટલની હકીકતમાં બહુ જ બીક લાગે છે, પણ કરવું જરૂરી હતું એટલે મેં કરાવી દીધું. હવે થોડા સમય પછી હવે ફરી મારે હોસ્પિટલમાં જવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો મોટાભાગના મારા બધા રિપોર્ટો પણ થઈ ગયા છે અને અંદર બહુ બધું લખ્યું પણ છે, પણ શું લખ્યું છે ખબર નથી. અને ફાઇનલી ટૂંક સમયમાં રિપોર્ટો આવી જશે. જો કે મારો આ ECGનો રિપોર્ટ આવી ગયો છે જે નોર્મલ છે. જો કે મારા બધા જ રિપોર્ટો નોર્મલ જ આવ્યા છે એટલે મારું રજિસ્ટ્રેશન થઈ જશે. પણ આજે થશે કે કાલે નહીં ખબર. આગળ વિડીયોમાં બન્યા રહેજો. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં જ હશો. તો કાલનો બ્લોગ ફરીથી હું અહીંયા સ્ટાર્ટ કરું છું કારણ કે કાલનું કામ થોડું મારું અધૂરું રહી ગયું હતું. જો કે આજે ફાઇનલી બધું કામ પૂરું થઈ જશે અને આજે મારું અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન પણ થઈ જ જશે. તો હું તમને આગળ બતાવીશ કે મારું અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે કે નહીં. આગળ વિડીયોમાં મારી જોડે બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો મોટાભાગના સહી સિક્કા પણ થઈ ગયા છે અને ફાઇનલી મારું રજિસ્ટ્રેશનનું સર્ટી બનીને રેડી થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધી સિગ્નેચર થઈ ગઈ છે. હવે આગળની પ્રોસેસ હું તમને બતાવીશ. તો ફાઇનલી મિત્રો, આજે મારું હેલ્થ સર્ટી બનીને તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે મારે આગળની પ્રોસેસમાં પંજાબ નેશનલ બેંકમાં જવાનું છે. તો હું ત્યાં જઈને તમને મળું. તો મિત્રો, ગરમી બહુ છે અને ગરમીના સહારે ચાલતા હું હવે આગળ વધી રહી છું કારણ કે મારે જવાનું છે પંજાબ નેશનલ બેંકમાં. જોઈએ હવે કેટલી દૂર આવી છે અને આજે મારું કામ પૂરું થાય છે કે નહીં થતું.
જોતાં જોતાં આગળ જઉં છું. પણ આ તો ફાઇનલી મિત્રો મળી ગઈ છે મને પંજાબ નેશનલ બેંક. તમે પણ વિડીયોમાં જોઈ શકો છો. હવે હું અંદર જઈશ અને મારું કામ પૂરું કરીશ. તમે જોઈ શકો છો પંજાબ નેશનલ બેંક સુધી હું પહોંચી ગઈ છું. તો મિત્રો જોઈએ હવે આજે પૂરું કામ થાય છે કે નહીં થતું. તો મિત્રો કંઈક મારું બેંકનું ફોર્મ આ રીતે રેડી થઈ ગયું છે. હવે જોઈએ આજે આગળ આ પ્રોસેસ પણ પૂરી થાય છે કે નહીં થતી, કે બીજા દિવસે આવવાનું થાય છે. તમે જોઈ શકો છો મેં કંઈક આવી રીતે માહિતી ભરી છે. મિત્રો આજે કામ પૂરું નહીં થયું એટલે મૂડ ઓફ થઈ ગયો છે. પણ ગુડ મોર્નિંગ મિત્રો. તો કાલનું હતું કામ પૂરું કરવાનું છે અને જવાનું છે. જો ગાડી પણ આવી ગઈ. તો ફાઇનલી મિત્રો મને મારી અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. તમે જોઈ શકો છો હું આજે ખૂબ જ ખુશ છું, કેમ કે મારું અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન આજે 4 દિવસ ધક્કા ખાધા પછી થયું છે. તો હું ખૂબ જ ખુશ છું અને મને આખરે 2024માં બાબા બર્ફાની એટલે કે અમરનાથ યાત્રાના દર્શન કરી શકીશ. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને મને કમેન્ટ કરીને બતાવજો. તો આજનો વ્લોગ હું અહીંયા જ પૂરો